મોર્નિંગ મારા વાગડિયા વાસીઓ આજે આપણે જવાનું છે ભુજ વાગી ગયા 7:30 બસ ગાડી આવડે નીકળી નાસ્તો પાણી કરીને ચાલો મળીએ આગળ હલો મારા વાગડના વાસીઓ નીકળી ગયા છે ભુજ જવા માટે ઘરેથી નીકળી ગયા છે હવે જઈ છીએ 4 જણા જઈ છીએ તે મારા મમ્મી એક પાપા અને છે એક રમેશભાઈ કેટલા વાગે પહોંચી જાવ 11 સાડા 11 પહોંચ જાય ચાલો તો મળીએ આગળ રાપરમાં એન્ટ્રી થઈ ગઈ છે મળીએ આગળ હાલો તારે શેની દવા લેવાની આખા શરીરની લેવાની આખા શરીર દુખે આખું શરીર દુખે એમ એટલે ખાલી પગમાં જ છાતીમાં દુખાવા થાય હે પગ હાથ એમ કાંડા બધા દુખે લાઈ કાંઈ કામ ન થાય એમ પહોંચી ગયા છે રામવાવ પહેલા વિડિયા શીખતા નતો ને કેને આજભાઈ ના ના ભાઈ આજથી ચાલુ કર્યું આજ જો આજ તમારે કેમ લાગે છે આનો પેલા એક વિડીયો નથી બનાવ્યો કીધું આ ટ્રાય કરું કેવો બને છે એમ આ કયું ગામ કકરવા કેટલાય કકરવા કકરવામાં આપણે ઓર કોઈ નહીં કેટલાય છે પાછળ છે મંદિર એમ આ કકરવા ઉગ્યો કકરવા બે કરો અમે બધા કોને ભૂકંપ અલગ થઈ ગયા હે આ તો એક આગળ આવશે એ કયું આવશે એ કકર કુડા કુડા કકરવા એમ અલગ અલગ નામ કુડા તો ગયો પાછળ પહોંચી ગયા છે અલગ હોટલે ચાય પાણી કરી લઈ પછી નીકળી આગળ બસ તમને બતાવો ઓલો આ એક્સ્ટ્રા છે પગનો છે એકદમ આ દેખાય ને એ છે પ્લેટ છે પ્લેટમાં સ્ક્રૂ છે જો 3 સાઈડ 3 6 10 12 છે સ્ક્રૂ આ લાસ્ટ ટાઈમ ગયા ત્યારનો છે આ બીજો અને એક પેરા પહેલાં ગયા હતા હમણાં લાસ્ટ ટાઈમ બરાબર અને ફ્રેક્ચર કમસે કમ આટલું હાડકું સ્ક્રેચ મારી ગયું આ ફ્રેક્ચર આટલું મારી ગયું એકદમ વધારે નથી મારી ગયું પણ ઓછું નથી ને વધારે છે એકદમ હાલો કરી લઈ નાસ્તો થોડો પછી નીકળી આગળ એ જગ્યામાં કાંઈ શું છે કાંઈ ખબર જ નહીં પડતી કોઈ કામ પૂરું જ નહીં કરે રમેશે નહીં કાંઈક થોડું ઘણું પૂરું કર્યું પછી એ મૂકી દીધું પછી અત્યારે કોઈ બીજા કોઈ કરતા એ હવે ફેક્ટરી ચાલુ થઈ કે નથી કાંઈ ખબર નહીં કોઈ જાત ચાલો પહોંચી ગયા જે કે જનરલ હોસ્પિટલ પગનો ચેકઅપ કરાવી આ ચેર માટે આધાર કાર્ડ આપવું જોઈએ લિંક કરાવવું જોઈએ અહીંયા રજીસ્ટર કરાવવું જોઈએ ત્યારે આ બેસવાની ચેર આપશે એના પહેલાં આપશે નહીં બરાબર ચાલો એક્સ્ટ્રા ફોટો પડાવવા પડી કેટલું શૂટિંગ આગળ હે ને ફાઇલ છે ફોટો પડાવવા જવાનું અહીંયા એન્ટ્રી કરાવવાનું અહીંયા એન્ટ્રી પેલા કરાવવાનું પણ છે
ફ્રેક્ચર જેટલું છે શરૂઆતમાં થયું હતું એટલું ફ્રેક્ચર બરાબર. અને અહીંયા બહુ માણસો આવે છે. વારો તો આવે એમ વાર લાગશે, અડધો કલાક જેવું. અને શરૂઆતમાં ફોક્સ ફ્રેક્ચર જેટલો થયો હતો એટલો આ ફ્રેક્ચર થયો એમાં શરૂઆતમાં એટલો ભંગાઈ ગયો હતો એટલે. આના પછી લાસ્ટ ટાઈમ આવ્યો હતો ત્યારે આવી છે અંદરની પ્લેટ નાખી છે અને આવી છે બરાબર લાસ્ટમાં આવે ત્યારે. અને એના પછી એનાથી હમણાં લાસ્ટમાં આવ્યા ત્યારે વળી પાછું આમાં થોડુંક હાડકું જોડાયેલું એવું લાગે એવું બધું. હાડકું જોડાઈ ગયું, હવે ફોટું પાડવાનું પગનું અને બાકી હાડકું જોડાઈ ગયું એટલે હવે ડૉક્ટર હાલવાનું કહેશે. બાકી તો અહીંયા ગરદી બહુ જ છે તો બરાબર. બાકી તો ચાલે છે અત્યારે, બસ ચાલશે. કેમ જવું સર 15 નંબરમાં જવાનું હોય ને જોઈ લઈએ. હાડકું થોડું ઘણું ધંધાઈ ગયું, જરાક બાકી છે. 3 મહિના જે થયા નથી. તમારા રાપર કેટલા વાગે તમારે અહીંયા કને આવી હાલો ને ક્યાંક હોટલ અહીંયા આજુબાજુમાં હોય તો. ચાય પાણી પીવા ઉભા રહી ગયા છે. ફોટો પાડ્યું ડૉક્ટરે, કીધું કે હવે તમે ચાલો. બાકી તો કાંઈ નથી એમાં, સેમ જ છે. હાડકું જોડાઈ ગયું તમારું. આસ્તે આસ્તે 50% વજન દેવો, બાકી દેવાનું છે. બાબા કેટલા વાગ્યા ઘરે પહોંચી? 8 થી 8:30 વાગે. 8:30 વાગે ચાય પી લીધી? ચા પી લીધી. તમે ચાલો ચાય પાણી પીવા ભર્યા હતા, નીકળ્યા રાપર જવા માટે, ઘરે જવા માટે. દવા બવા લઈ લીધી, ડૉક્ટરને બતાવી લીધું હતું. ચા પીને નીકળીએ ઘરે. બસ 2 કલાક થઈ ગયા છે રાપર પહોંચતા. સારું ચાલો મળીએ. પહોંચી ગયા રાપર ઘરે, બસ 8 વાગે પહોંચ્યા. બસ હવે ફ્રેશ થઈને જમી લઈએ બસ. બાકી તો આપણે ફર્સ્ટ બ્લોગ છે આજે. લાઈક કરજો, શેર કરજો, બાકી તો મજા આવે કરજો. ચાલો મળીએ.